ભરૂચમાં રખડતા ઢોરોએ આતંક મચાવી નાખ્યો છે। છાસવારે લોકોને અડફેટે લેતાના જાહેરમાં બાખડતા ઢોરોને નાથવામાં તંત્ર નિષ્ફળ ગયું છે। ત્યારે ભલાવ ગામની તુલસીધામ સોસાયટીમાં બે આખલાઓ યુદ્ધે ચડતા બે વાહનોને મોટું નુકસાન કર્યું હતું। જ્યારે ત્યાં ક્રિકેટ રમતા બાળકો ભાગી છૂટતા તેનો આબાદ બચાવ થયો હતો। ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત રહ્યો છે। એક પછી એક ઢોરના હુમલાના બનાવ સામે આવી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બાળકો રમી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ બે આખલા બાખડ્યા હતા। આખલા બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ તરફ બાળકો જીવ બચાવી ભાગી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો। જો કે આખલાઓએ મેદાનમાં પાર્ક કરેલ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચ શહેરમાં રખડતા ઢોરનો આતંક દૂર કરવા તંત્ર દ્વારા પગલાં ભરવાના દાવા કરવામાં આવે છે। આમ છતાં દિન પ્રતિદિન આવા બનાવો સામે આવતા રહે છે। ત્યારે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે।